31 નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં હવે દારૂની ચર્ચાઓ ખૂબ વધી રહી છે। આમ તો છેલ્લા 2-3 મહિનાથી રાજ્યની અંદર ડ્રગ્સ અને દારૂ મુદ્દે રાજનીતિ પણ ગરમાઈ હતી અને ત્યારબાદ ઘણા વિસ્તારોની અંદર રાજ્યમાં દારૂ ઉપર જનતા રેડ પણ કરવામાં આવી હતી અને જનતા રેડ પછી પોલીસ તંત્ર પણ અનેક સવાલો ઊભા થયા હતા કે જો દારૂ ખુલ્લેઆમ વેચાય છે, બુટલેગરો બેફામ બન્યા છે, જો દારૂની ખબર કે દારૂ ક્યાં વેચાય છે એ સામાન્ય જનતાને હોય છે તો પછી પોલીસને કેમ નથી હોતી। આવા અનેક કિસ્સાઓ છેલ્લા ઘણા દિવસોમાં રાજ્યમાંથી સામે આવ્યા છે। ત્યારે ફરી એક વખત હવે સુરતના પાલ વિસ્તારમાંથી દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી છે અને જનતા રેડને લઈને અનેક મોટા ખુલાસા પણ થયા છે અને આ જનતા રેડ પછી ત્યાંના પોલીસ તંત્ર પણ અનેક સવાલો ઊભા થયા છે। આજે તેની જ આપણે ચર્ચા કરવી છે। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે। આપણે ગુજરાતને ગાંધીનું ગુજરાત કહીએ છીએ, ડ્રાય સ્ટેટ કહીએ છીએ, પણ તો દરરોજ ગુજરાતની અંદર લાખો કરોડો રૂપિયાનો દારૂ આવે છે, દારૂ વેચાય છે અને દારૂ પીવાય પણ છે અને આ બધું ક્યાંક ને ક્યાંક પોલીસને ખબર પણ હોય છે, છતાં પણ ઘણા પોલીસ અધિકારીઓ હપ્તા લઈને એ દારૂનું દૂષણ બુટલેગરોને બેફામ ચલાવવા દેતા હોય છે અને અમુક જગ્યાએ તો અંતે પછી સામાન્ય જનતા, ત્યાંના સામાન્ય પ્રજા કંટાળી જાય છે કારણ કે બુટલેગરોનો ત્રાસ એટલો બધો વધી જતો હોય છે કે દારૂ પીને લોકો ગામમાં આ લોકોને હેરાન પરેશાન કરતા હોય છે અને તે બાદ પછી હવે જ્યારે પોલીસ કોઈ કાર્યવાહી ન કરતી હોય ત્યારે સામાન્ય જનતા મજબૂર બની જાય છે અને તેમના દારૂના અડ્ડાઓ જે હોય છે તેમની ઉપર જનતા રેડ કરતી હોય છે। જેતપુરની અંદર પણ આવો કિસ્સો સામે આવ્યો હતો જ્યાં મહિલાઓએ દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી। કચ્છની અંદરથી પણ આવો જ કિસ્સો સામે આવ્યો હતો જ્યાં પણ મહિલાઓએ દારૂના અડ્ડા પર રેડ કરી હતી અને હવે ફરી સુરતના પાલ વિસ્તારમાંથી દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી છે। મહાદેવ ફળિયામાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા પર ત્યાંની મહિલાઓએ જનતા રેડ કરી છે। સાથે સાથે ત્યાંના સ્થાનિક લોકો પણ ત્યાં પહોંચ્યા હતા અને જે પણ આ દારૂના દેશી અડ્ડા ચાલી રહ્યા હતા તેને લઈને પોલ ઉગાડી દીધી અને પોલીસ તંત્ર પર અનેક સવાલો ઊભા કર્યા હતા કે જો સામાન્ય જનતાને ખબર છે કે એ દેશી દારૂના અડ્ડાઓ ચાલે છે તો પછી પોલીસ શું કરી રહી છે, શું પોલીસની આંખ ઉઘડતી નથી? એવા તંત્ર ઉપર અત્યારે ત્યાંના સવાલ ઉઠી રહ્યા છે। જાહેરમાં વેચાણ થતા દારૂના અડ્ડા પર સ્થાનિક લોકોએ જાતે રેડ કરવી પડે છે તો પછી પોલીસ શું કરી રહી છે? એવા પણ સવાલો ઉઠી રહ્યા છે। જનતા રેડ દરમિયાન મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો મળી આવે છે। તે વિડીયોની અંદર અત્યારે વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। વિડીયોની અંદર મહિલાઓ અને સાથેના સ્થાનિક લોકો ત્યાં પહોંચે છે અને તેમાં ઘણો દેશી દારૂ પણ મળી આવે છે અને તે વિડીયોની અંદર પણ દેખાય છે। આવો પહેલાં આપણે વિડીયો જોઈએ જ્યારે ત્યાંના મહિલાઓ અને સ્થાનિક લોકોએ જ્યારે દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી ત્યારે ત્યાંથી દારૂનો જથ્થો શું મળી આવ્યો અને ત્યાંના લોકો શું કહી રહ્યા છે। इंग्लिश दारू पुलिस ने बोला, पुलिस ने फोन किया। आ बट्टू बताओ भाई कोटला दारू ना आजो 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 भाई आजो आ बता जो आ बता दारू भाई जे प्रॉब्लम है ना मने क्यों नहीं તમે ભાઈ એ તો બધા હવે ए पुलिस ने बोला, पुलिस ने फोन કર્યો કોઈ બોલા પીએન ए ઘરમાં આવી ગયો પોલીસ ને જો પોલીસ પોલીસ ને બોલાવાલા આ ખુલ્લે આમ દોડો ચાલે છે ના કોઈ પ્રોબ્લેમ હા 112 ને ફોન કર્યો 112 ને ફોન કર્યો જો આ જો એક આ પોલીસ આખા ગામનું જો આખા ગામનું આખું ગામનું પોટલી દારૂ આખું ગામનું ભાગતા નહીં બતાવવું પડે આ જો આખા ગામનું આ ઇંગ્લિશ દારૂ આજો 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 આઈ દારૂ હા વિડીયો ચાલે આ દારૂ રેટ પાડી હું દારૂ અડ્ડો બંધ કરો દારૂ અડ્ડા બંધ કરો ના દારૂ બંધ કરો દારૂ માં કોઈ બી પ્રોબ્લેમ હોય વાંધો કોઈ વાંધો આ જો દારૂ પોલીસ ને બોલાવો ન્યૂઝ માં આપો કાલે એ આ વિડિયો થઈ જા આ બાજુ એ આ બાજુ બધું નોલેજ થઈ જા ચાલો એ પોલીસ વાળા બી બોલાવી લો તમે ફટાફટ હાલો ચાલો ચાલો
કોઈ નહીં, એ બી જોયું ચાલો આ જે દારૂ છે, આ દારૂ તો જોઈ લો, વિડીયો ઉતાર્યો પેલા ભાઈ. ના એ બધું અમારા કઈ માથાકૂટ કર્યા કરો કઈ નહીં. ચાલો પેલા પોલીસને બોલાવ્યો, પોલીસને બોલાવો, અમને પ્રોબ્લેમ છે ભાઈ. પોલીસને બોલાવો. તો બહાર અંદર નીકળો, હવે અંદર જાઓ, બોલો જાઓ, ગા નહીં બોલતા. પોલીસને બોલાવે, પોલીસ. આ વિડીયોની અંદર આપણે જોયું કે સ્થાનિક લોકો જનતા રેડ કરી રહ્યા છે, સ્થાનિક લોકો ત્યાં જઈને દારૂ પકડી રહ્યા છે, સ્થાનિક લોકો દારૂની પોટલીઓ પણ આ વિડીયોની અંદર બતાવી રહ્યા છે, ત્યાં દારૂના ગ્લાસ ભરેલા હતા તે પણ આ વિડીયોની અંદર જોઈ રહ્યા છીએ. સ્થાનિક લોકો જનતા રેડ કરી શકતા હોય તો સ્થાનિક પોલીસ શું કરી રહી છે, તે કેમ જનતા રેડ નથી કરી શકતી? જનતા રેડને લઈને સ્થાનિક પોલીસની કામગીરી સામે અત્યારે સવાલ ઉઠાવી શકાય છે કે ત્યાંના સ્થાનિક લોકોને ખબર છે કે આ બુટલેગરો બેફામ બનીને એ દારૂ વેચે છે, આ બુટલેગરો એ બેફામ બનીને દારૂ પીવડાવે પણ છે, છતાં પણ ત્યાંની પોલીસ તે બુટલેગરો ઉપર રહેમદીરી રાખીને તેમને છાવરે છે. પછી અંતે આવો વારો આવે છે કે સામાન્ય જનતા કંટાળે છે અને સ્થાનિક લોકોએ ત્યાં જઈને જનતા રેડ કરવી પડે છે. શું મસ્ત મોટો દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે છતાં પોલીસને જાણ નહોતી? આવડો મોટો દારૂનો અડ્ડો જે વિડીયાની અંદર આપણે જોયો, કેટલોય દારૂનો જથ્થો પણ ત્યાં પડ્યો છે. આ દારૂનો ધમધમાટ એ દેશી દારૂના અડ્ડામાં ચાલતો હતો તો શું પોલીસને જાણ નહીં હોય? જનતા રેડ બાદ સ્થાનિક પોલીસ સામે શું કાર્યવાહી થશે તે પણ એક સવાલ ઉઠી રહ્યા છે. ત્યાંના પીએસઆઈ કે ત્યાંના પીઆઈ તે વિસ્તારના શું કરી રહ્યા હતા કે તેમને આ દેશી દારૂના અડ્ડા વિશે ખબર નહોતી? અનેક વખત રાજ્યની અંદર બુટલેગરો બેફામ બનીને દારૂ વેચાણ કરે છે, સામાન્ય જનતાને હેરાન પરેશાન કરે છે અને તેમ છતાં તેને પોલીસ છાવરી રહી છે. જેતપુરની અંદર પણ કંઈક આવું જ બન્યું હતું. મહિલાઓએ દેશી દારૂના અડ્ડા પર રેડ કરી અને તેમને બુટલેગર હતા એને પોલીસને હવાલે કર્યા તો એક જ દિવસમાં બુટલેગર છૂટીને બીજે દિવસે પાછું દારૂ વેચતો થઈ જાય છે. દેશી દારૂના અડ્ડા ઉપર કે દારૂના અડ્ડા ઉપર જ્યારે સ્થાનિક લોકો રેડ કરે છે ત્યારે પોલીસ તે બુટલેગરને પકડી તો જાય છે પરંતુ બીજા દિવસે છોડી જાય છે અને પછી હતું એનો એ જ પરિસ્થિતિ ત્યાંના સામાન્ય લોકોને ભોગવવી પડે છે. એ પછી કચ્છ હોય, જેતપુર હોય કે હવે સુરતની વાત હોય, હવે જોવાનું એ રહેશે કે ત્યાંની સ્થાનિક પોલીસ શું કરી રહી હતી. તેની ઉપર સવાલો તો અનેક છે પરંતુ શું ઉચ્ચ અધિકારીઓ એટલે કે સુરત પોલીસ કમિશનર શું ત્યાંની સ્થાનિક પોલીસ ઉપર કોઈ કાર્યવાહી કરશે કે દેશી દારૂના અડ્ડા ધમધમતા હતા તો પછી તમે શું કરી રહ્યા હતા? એવા સવાલો સુરત પોલીસ કમિશનર ત્યાંના પીએસઆઈ કે પીઆઈને કરશે કે નહીં તે પણ જોવાનું રહ્યું છે. પણ તો અત્યારે સવાલો તો અનેક ત્યાંની સ્થાનિક પોલીસ પર ઉઠી રહ્યા છે અને આપણે તો અનેક વખત કહીએ છીએ કે દેશી દારૂના અડ્ડા જો સ્થાનિક જનતાને ખબર હોય તો સ્થાનિક પોલીસને કેમ ના હોય? તો સ્થાનિક પોલીસને પણ જોવાનું રહેશે કે હવે રાજ્યની અંદર જનતા ખૂબ જ જાગૃત છે. જો તમે રેડ નહીં કરો, તમે બુટલેગરોને છાવરશો તો પછી સામાન્ય જનતા અંતે મજબૂર બનશે ને એ આમ કોઈ પણ દારૂના અડ્ડા પર કે ગેરપ્રવૃત્તિ ક્યાંય પણ ચાલતી હશે રાજ્યની અંદર તો તે મજબૂર બનશે કે ત્યાં જઈને રેડ કરવી પડે. હવે તો જોવાનું આવનારા સમયમાં એ રહેશે કે આ બુટલેગરને પકડીને ત્યાંની સ્થાનિક પોલીસ તેની ઉપર કાર્યવાહી કરશે કે નહીં અને સુરત પોલીસ કમિશનર ત્યાંની સ્થાનિક પીએસઆઈ કે સ્થાનિક પીઆઈ ઉપર કોઈ કાર્યવાહી કરશે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે. પણ આવી જવાની માહિતી સાથે તમે અમારા સાથે જોડાયેલા રહેજો અને અમારું ન્યૂઝરૂમ ગુજરાત અનપ્લગ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને કરી લેજો, કારણ કે આવી જવી નવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહેવાના છીએ. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.